गोपीना प्यारा ओम जय कान्हा काला कामण दारा कान कामण बहु कीधा प्रभु कामन बहु कीधा माखण चोरी मोहन माखण चोरी मोहन चोरी लीधा ओम जय कान्हा काला नंद यशोदा घेर वैकुट उतारी वाल वैकुंठ उतारी कालिय मर्दन की दो कालिय कालिय मर्दन की गायो ने चारी ओम जय कान्हा काला गोवर्धन तोड़ो वाला कचली आंगड़िए वाला कचली आंगड़िए इंद्रनो गर्व उतार्यो इंद्रनो गर्व उतार्यो दो जय जयकार ओम जय कान्हा काला गुण तणो तुझे पारक में नहीं आवे प्रभु के नहीं आवे नेति वेद पुकारे नीति वेद पुकारे पुनीत गुण गावे ओम जय कान्हा काला जय कान्हा काला प्रभु जय कान्हा काला मीठी मोरली वाला मधुरी मोरली वाला गोपीना प्यारा ओम जय कान्हा काला कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहार सदा वसन्तं हृदयारविन्दे मम भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम
Shri Ram Chandra Sajanam Prapande Sachidananda सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। गौ मात की जय। भारत मात की जय। भागवत भगवान की जय। जगिया भोम की जय। सब संतन की जय। नमः पार्वती पतये हर हर महादेव।
રામે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જીવે મૃત મેં દેવા ગોવિંદ દામોદર માધવેતી વિક્રેત કામા તિલ ગોપ કન્યા મુરારી માતા પિતતી કરોતિ દધ્યાત્મિકં ગોવિંદ દામોદર માધવેતિ ગૃહે ગૃહે ગોપગોપગંબા સગની નિવેદા સમવાપયોગં પુણ્યાનિ નામાનિ વાતંતિ નિત્ય ગોવિંદ દામોદર માધવેતિ સુખા સયાના નિગવે નિજેતી નામાનિ વિષ્ણુ જગદંતિ ભરત્યા દેવી સતંતં ભરતાવતરણી ગોવિંદ દામોદર માધવેતી દિવ્ય સદેવા ઘનસુંદરાણી નામાનિ કૃષ્ણ શ્યામનોહરાણી સમસ્ત ભક્તારતિનિજાસદારી ગોવિંદ દામોદર માધવેતિ સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ ધ્યેયં દેહાવસાને ઇદમેવ જાતં ગોવિંદ દામોદર માધવેતિ શ્રી કૃષ્ણ રાધા ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ હરે કૃષ્ણ મૃતમેવ દેવા ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર શુક્લા બ્રહ્મ વિચાર સાર પરમા માધ્યા જગત વ્યાપિની પુસ્તકધારિણી જાયાંધકાર અસ્તે સ્ફટિકમાલિકા વિહિતં પરમાસને સંસ્થિતા વંદે તાં પરમેશ્વરી ભગવતી પ્રદાપ શારદા વંદે દેવઉમાપતિ સુરગુરુ વંદે જગત
શશાંકવાહની નયનમો વંદે મુકુંદ પ્રિયા વંદે ભક્તજનાશ્રયં ચરદમ વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. પરબ્રહ્મ સ્વરૂપ શ્રી સદગુરુ મહારાજ શ્રી પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય વંદનીય અંતરિક્ષમાં એવં પ્રત્યક્ષ વિરાજતા આત્મ સ્વરૂપ સર્વે સાધુ સંતો, પૂજનીય વંદનીય વિપ્રવૃંદ, અમારું સંગીત વૃંદ, આ કથાના આયોજકો, વિત્રોજા પરિવાર, સમસ્ત લીલાપર ગામ, કથાના યજમાનશ્રીઓ, દાતાશ્રીઓ, બહારથી પધારેલા મહેમાનો, યુટ્યુબના માધ્યમથી આ કથાને લાઈવ નિહાળી રહેલા ભક્તજનો, ભાઈઓ, માતાઓ અને બહેનો, કાલના પ્રસંગમાં આપણે જોયું હતું અને રાત્રે ભગવાન લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ચંદ્રને રૂકમિણીના વિવાહને આપણે નિહાળ્યા. માધવપુરમાં ધામધૂમથી ભગવાનના લગ્ન થયા છે. આજ પણ કોઈ માધવપુર જાય તો ત્યાં જ્યાં ભગવાનના લગ્ન થયા હતા ત્યાં ચોરી છે. અને હવે તો સરકાર તરફથી બહુ મોટો ત્યાં મેળો પણ ભરાય છે. કૃષ્ણ ભગવાન અને રૂકમણીના લગ્ન થયા છે. એમને ત્યાં પ્રદ્યુમનનો જન્મ થયો છે. લખ્યું છે કામસ્તુ વાસુદેવાંશો દગ્ધ પ્રાગ્રમન્યુના દેહો પપત્તયે ભૂય તમેવ પ્રત્યપદ્યત. પ્રદ્યુમનનો જન્મ થયો. શંકર ભગવાન સમાધિમાં બેઠા છે. તારકાસુર નામનો દૈત્ય થયો. દેવતાઓ ત્રાહિમામ ત્રાહિમામ એનાથી પુકારી ગયા છે. કામદેવને બોલાવીને શંકર ભગવાન પાસે મોકલે છે. શંકર ભગવાનને વિચલિત કરવા માટે થઈને કામદેવે ઘણા બધા પ્રયાસો કર્યા, પ્રયત્નો કર્યા. વસંત ઋતુનું એ નિર્માણ કરે. શીતળ મંદ અને સુગંધિત પવન વહેવા લાગ્યો. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજશ્રી એવું લખ્યું છે કે મરેલા મનમાં પણ કામદેવ જાગે એવું વાતાવરણ ઊભું થયું છે.
પણ શંકર ભગવાન વિચલિત નથી થયા. કામદેવ આંબાની ડાળી ઉપર ચડ્યા અને એના પુષ્પના ધનુષ અને જે બાણ છે, ચંપક, કેતિક, કેવડા, કદમ, આમ કે બોર, 5 બાણનું એ ધનુષ છે, 5 બાણનું એ બાણ છે. એ પોતે એ ધનુષ ઉપર બાણ ચડાવી અને શંકર ભગવાનનું અનુસંધાન કર્યું. શંકર ભગવાનના મનમાં ક્ષોભ થયો. એની આંખ ખુલી ગઈ. તો એ આંબાની ડાળે કામદેવ બેઠો છે. શંકર ભગવાને એનું ત્રીજું નેત્ર ખોલ્યું છે. એને ક્રોધ આવ્યો, ત્રીજું નેત્ર ખોલ્યું. રામચરિત્ર માનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજે લખ્યું છે, તબ શિવતી શરણયન ઉગાયા, ચિતવત કામ ભયં જરીશારા. તબ શિવતી શરણયન ઉગાયા, કામ ભયં જરીશારા. ચિત્તવત કામ જરીસાયા, ચિત્તવત કામ ભયં. જરીસાયા. શંકર ભગવાને પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું. બળીને એક ખાખ થાય છે. ધરા ઉપર ઢળી પડ્યો, હાહાકાર મચી ગયો. દેવતાઓ વિચારવા લાગ્યા કે હવે શું થશે. શંકર ભગવાને સ્વયં કામદેવને બાળી નાખ્યો. મહાત્માઓના માર્ગમાંથી કાયમના માટે કાંટો નીકળી ગયો. કામદેવના અર્ધાંગની રતિને આ સમાચાર મળ્યા. રોદતી બદતી બહુ ભાતી કરુણા કરતી શંકર પહી ગઈ. એ રડતા રડતા વિલાપ કરતા કરતા શંકર ભગવાનની પાસે જાય છે. શંકર ભગવાન એને આશ્વાસન આપીને એવું કહે છે કે વિના શરીરે એ બધાને વ્યાપશે. અબરતી તવ નાથ કર હોય નામ અનંગ, બીનું બપુ વ્યાપે સબહી. એનું નામ અનંગ પડશે અને વિના શરીરે એ બધાને વ્યાપશે. રતિ કહે છે કે મારે તો મારા પતિનું કામ છે, મારે મારા પતિ જોઈએ. કૃષ્ણ ભગવાન ત્યારે કહે છે, જબ જગવંશ જબ જગવંશ કૃષ્ણ અવતારા, જબ જગવંશ કૃષ્ણ અવતારા, જબ જગવંશ કૃષ્ણ અવતારા, જબ જગવંશ કૃષ્ણ અવતારા. ઓહિએ આરણ મહામહી ભારા, ઓહિએ ઓહિએ આરણ મહામહી ભારા, ઓહિએ કૃષ્ણ તનયે હોઈ પતિ તોરા, કૃષ્ણ તનય હોય પતિ તોરા, કૃષ્ણ તનયે હોઈ પતિ તોરા, કૃષ્ણ તનય હોય પતિ તોરા. વચન અન્યથા હોય ન મોરા, વચન અન્યથા હોય ન મોરા, વચન અન્યથા હોય ન મોરા, વચન
કૃષ્ણ અવતારા જબ જગુમાં કૃષ્ણ અવતારા. શંકર ભગવાન રતિને કહે છે કે દ્વાપરમાં યદુવંશની અંદર કૃષ્ણ ભગવાનનું અવતરણ થશે. એ ભગવાન અવતાર ધારણ કરશે. એને અહીંયા તમારા પતિ એના દીકરા થઈને આવશે અને પછી એની મળવાની આખી યોજના શંકર ભગવાન રતિને સમજાવી દે છે. પ્રદ્યુમન પહેલા રતિ આવી ગયા છે. પ્રદ્યુમનની પ્રતીક્ષા કરી રહ્યા છે. એટલે સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે કે આમસ્તુ વાસુદેવાંશો દગ્ધ પ્રાગ વૃદ્ધ મન્યુના. શંકર ભગવાનથી જે કામ બળીને ખાક થયા હતા એ કામદેવ કૃષ્ણ ભગવાનને આજ પ્રદ્યુમન થઈને આવ્યા છે. પ્રદ્યુમનને હરણામાં રૂકમણીજીએ સુવડાવ્યા છે. આજે 10મો દિવસ છે. શમરાસુર નામનો દૈત્ય જે છે એ વાજ પક્ષી બનીને આવ્યો અને એને ઉપાડી જાય છે. અને સમુદ્રમાં ફેંકી દે છે. આ બાજુ દ્વારકામાં ઘોડિયામાં પ્રદ્યુમન નથી. રૂકમણીજી વિલાપ કરવા લાગ્યા. ભગવાન સ્વયં દુખી થયા. અયોધ્યા વાસીઓ વેહવળ થયા છે. પ્રદ્યુમનને શોધી રહ્યા છે. ક્યાં ગયો, કોણ રહી ગયો, શું થયું? સમરાસુર દૈત્ય પ્રદ્યુમનને સમુદ્રમાં જ્યારે નાખ્યા ત્યારે એક માછલી એને ગળી જાય છે. અને એક માછીમાર માછલા પકડે છે. એની જાળમાં આ માછી ફસાય છે. અને વિશાળ મહાકાય માછલીને જોઈને આ માછીમાર વિચારે છે કે આ હું રાજાને ભેટમાં આપું. મોટી માછલી છે, રાજા મારા ઉપર પ્રસન્ન થઈને એની કિંમત કરતા વધારે મને પૈસા આપશે. એટલે એ સમરાસુર દૈત્યને ત્યાં આ માછલી ભેટમાં લઈને ગયા છે. માછલી જોઈને સમરાસુર દૈત્ય રાજી થયો અને એ માછલી એને રસોડા ઘરમાં મોકલી દીધી. એ રસોડાની અંદર કામદેવના અર્ધાંગની એ પહેલાથી આવીને ગોઠવાઈ ગયા છે. એનું નામ માયાવતી છે. માછલી એને ત્યાં ગઈ. માયાવતી આ માછલીને આમ એને ચીરે છે તો એમાંથી પ્રદ્યુમન નીકળ્યા છે. પૂર્વ યોજના પ્રમાણે એને પ્રદ્યુમનની પ્રાપ્તિ થઈ. એ બહુ રાજી થયા. એને પાળી પોષીને ધીરે ધીરે એને મોટા કર્યા. અને એ જ્યારે 16, 17, 18 વર્ષના થયા ત્યાં સુધીમાં એને ઘણી બધી તાંત્રિક એ વિદ્યાઓ શીખડાવી. અને પછી એ રતિની સાથે રતિને ના ગમે એવા રપલાઓ થવા લાગ્યા. પ્રદ્યુમન રતિને કહે છે કે હું તમારો દીકરો છું, તમે મારી માં છો. અને માં દીકરાના સંબંધમાં આવા હડપલાઓ શોભે નહીં. રતિ એ કહે છે કે મેં તને પાળી પોષીને મોટો કર્યો
તું મને માં માને છે, પણ આપણે પતિ પત્ની છે. તમે કામદેવ છો ને હું રતિ છું. આ પ્રદ્યુમને સમરાસુર દૈત્યની સાથે એ ઘમાસાન યુદ્ધ કર્યું. યુદ્ધમાં સમરાસુર દૈત્ય પરાસ્ત થાય છે અને પ્રદ્યુમન રતિને લઈને, માયાવતીને લઈને એ દ્વારકામાં આવ્યા છે. દ્વારકામાં એનું ભવ્ય સ્વાગત થયું. આખી દ્વારકાની અંદર આનંદ પ્રસરી ગયો. લોકો આનંદિત થયા. ભગવાનનો જય જયકાર થયો છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે રાજન, સતરાજીતે સૂર્ય ભગવાનની ઉપાસના કરી છે. કઠિન ઉપાસના કરી છે. કોઈ પણ દેવી દેવતાની ઉપાસના કરીએ તો એ આપણા ઉપર પ્રસન્ન થાય. તમારા ને મારા શ્રેય અને પ્રેય એ બંને જે માર્ગો છે એની એક કાળજી લેવા લાગે. સતરાજીત ઉપર સૂર્ય ભગવાન પ્રસન્ન થયા. એને એક મણી આપ્યો છે અને એવું કે છે કે આ મણી તમારે સવારે મારી પૂજા કરવી, જે કઈ વિધિ કરો છો એ બધી વિધિ થયા પછી તમને 8 ભાર સોનું રોજ આપશે. 1 ભાર સોનું એટલે 20 તોલા. અને હવે 10 ગ્રામનું તોલું થઈ ગયું. પેલા 12 ગ્રામનું હતું. 8 ભાર રોજ સોનું આ સતરાજીતને મળે તો 1920 ગ્રામ સોનું રોજ એને મળતું. 1 કિલો 920 ગ્રામ. 2 કિલોમાં ખાલી 80 ગ્રામ ઓછું. સૂર્ય ભગવાનની ઉપાસના કરવી તો આવો મણી તમને મને આપે તો આપણું કામ થઈ જાય. પેલા વાણંદ બહુ ગરીબ હતા. એની ઘરવાળી કે કંઈક કરો ને તો ઠેકાણું પડે આપણું. પણ શું કરું કે મહેનત તો કરું છું. તમે કેટલી મહેનત કરો છો એ મને ખબર છે, પણ ત્યાં એક હાંધી ત્યાં તેર તૂટે, એક હાંધી ત્યાં તેર તૂટે, ક્યાંય ભેગું થતું નથી. એમ કરું કે શું શંકર ભગવાનની કે હું ઉપાસના કરું. અને શંકર ભગવાન બધાયના દેવ છે. અમુક મંત્રો એવા છે કે બધા જાપ ના કરી શકે. ગાયત્રી મંત્ર તો તમને યજ્ઞનો પવિત્ર સંસ્કાર થાય પછી જ જપી શકો એવું વિધાન છે. ગાયત્રી મંત્ર ત્યાં સુધી જપાય નહીં. જેને અગ્નિનો પવિત્ર સંસ્કાર નથી થયા તો ગાયત્રી મંત્ર જપી જ ના શકે. અમુક દેવતાઓ એવા છે, અમુક દેવીઓ એવી છે કે એ બધા એની ઉપાસના કરી ના શકે. અમુક દેવતાઓ આકરા પાણીએ હોય. તમે ઉપાસના કરો તો ધોતિયા ઢીલા થઈ જાય આપણા. પણ શંકર ભગવાન એની ઉપાસના કરો એટલે એ રાજીના રેડ થઈ જાય. એ ગમે તે જાય એની પાસે એટલે એને ત્યાં તન ખીન કૌવતી પીન પાવન કૌ અપાવન ગતિ તરે. આમ લખ્યું. કોઈ જાડા શરીરના છે, કોઈ પતલા શરીરના છે, કોઈ પવિત્ર છે, કોઈ અપવિત્ર છે. ભગવાન શિવ બધાનો સ્વીકાર કરે છે.
હવે આપણે બધા આધુનિક મંદિરો બનાવવા લાગ્યા, નહીં તો જૂના પ્રાચીન મંદિરો હતા એમાં શિવાલયને દરવાજાઓ નહોતા, એને પડદાઓ નહોતા. તમે શ્રીનાથજી જાઓ તો ઘડીક થઈને પડદો, ઘડીક થઈને પડદો. કાં કે ઢોરાચારીને આવ્યા ને એટલે હવે આરામ કરે છે, વરી પડદો આવે. હવે કે હવે માખણ ને મિશ્રી આરોગે છે, હવે હવે કે થોડા આરામ કરે છે. ભગવાન રામના મંદિરમાં પડદા આવી જતા, કૃષ્ણ ભગવાનના મંદિરમાં પડદા આવી જતા, શંકર ભગવાનના મંદિરમાં પડદો નહીં. ભગવાનને આપણે 9, 9:30 કે 10 વાગે શયન કરાવી દઈએ. 10 વાગ્યા પછી કોઈ આવે તો કહીએ કે અત્યારે તો ભગવાન શયન કરી ગયા છે. સવારે 5 વાગે હવે ભગવાન ઉઠશે. મંગલા આરતીના સવારે 5 વાગે તમે દર્શન કરજો, ત્યાં સુધી દર્શન થશે નહીં. અને શંકર ભગવાનના પડદા બંધ જ નહીં, 24 કલાકમાં જઈ જાઓ તઈ દર્શન થાય. બીજા ભગવાનની આમ એનો શણગાર, એના વસ્ત્રો એ બધા અઘરા. કૃષ્ણ ભગવાન એક તો પગે આટી દઈને ઉભા હોય, કેડમાંથી આમ વળેલા હોય, અને હાથ પાછા કોઈ દી સીધા ના હોય, એને વાઘા પહેરાવા હોય તો કેટલા અઘરા. ભગવાન કૃષ્ણને વાઘા પહેરાવા હોય તો અઘરા, ભગવાન રામને વાઘા પહેરાવા હોય તો અઘરા, માતાજીને વાઘા પહેરાવા હોય તો અઘરા. શંકર ભગવાનને વાઘાની જ જરૂર નહીં, રુદ્રાક્ષની માળા પહેરાવી દો એટલે આયલું એમ. વ્યાઘંબરમ ભસ્માંબરમ એ જટા જૂટ લિબાસ बड़े आसन जमा कर बैठे हैं कृपा सिंधु कैलाश. પેલા ભાઈ શંકર ભગવાનની ઉપાસના કરવા બેસી ગયા, એના ઉપર શંકર ભગવાન પ્રસન્ન થયા. માગી લો, તમે જે માગશો એ હું આપીશ. કે પણ અમે 3 જણા છે, હું છું, મારી ઘરવાળી છે અને મારો છોકરો છે, કે ત્રણેયને એક વરદાન આપ્યા, માગો. તો કે અમે ઘરે જઈને પરિયાણ કરીએ, ઘર પરિયાણ, પછી માગીએ. જાઓ ઘરે જાઓ. એ ઘરે ગયા, એને ઘરવાળીને કીધું ભગવાન પ્રસન્ન થયા, 3 વરદાન લઈને આવ્યો છું, એક તારું, એક આનું ને એક મારું. આપણે જે માગવું એ માગી લઈએ. એની ઘરવાળી કે પહેલા હું માગું, અને ડાપણ વાળી જાજી હતી કે તું માગી. એને એવું માગ્યું કે હું આખા રાજ્યમાં બધાથી વધારેમાં વધારે રૂપાળી હું. એ રૂપાળી થઈ ગઈ. વાણંદે જોયું કે આને કરી નથી, આને આવું માગવાની ક્યાં જરૂર હતી, ખાવાના ઘરે ઠેકાણા નથી ને આને આવું માંગ્યું. એ પાણી ભરવા ગઈ અને રાજા ઘોડા ઉપર બેસીને ત્યાંથી નીકળ્યા અને જોયું કે આટલા બધા રૂપાળા આ કોણ છે. કે આપણા ગામમાં પેલા વાણંદભાઈ રહ્યા ને એના ઘરવાળા છે, કે ઉપાડો આપણા મેલમાં લાવો. આટલા રૂપાળા. એટલે રાજા એને લઈ ગયો અને આ બાપ દીકરો બે દુખી થઈ ગયા. પછી છોકરાને એનો બાપ કહે છે કે આનો વારો તો કાઢી જ નાખું, કે શું સમજે એની જાતને. એટલે એનું એક વરદાન બાકી હતું. એ શંકર ભગવાનના હાથ જોડીને પ્રાર્થના કરે છે કે મારી ઘરવાળી ગધેડી થઈ જાય. અને મહેલમાં ગધેડી તોફાન, લતમ લતા. રાજા કે આ શું થયું, કે એ ખબર ના પડી, પણ આ તો કે કાઢો વાને. બે લાકડી મારીને કાઢી દે, હીચો 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 કરતી આવી ઘરે. આંગણામાં આવીને ઊભી રહી. હવે વાણંદના
દીકરાને કહે છે કે હવે આપણે શું કરશું? આ ગધેડી તો કાંઈ આપણને રોટલા ઘડીને આપવાની નથી, ઉપરથી મુસીબત. કે મારું એક વરદાન બાકી છે, માગી લઉં કે માગી લે? કે જેવી મારી માં હતા એવા થઈ જાય. એવી થઈ ગઈ છે, હતા અહીંયા ને ત્યાં, ધૂણી ધૂણી રૂપો ત્યારથી કહેવાય છે. સૂર્ય ભગવાનની સત્રાજીતે ઉપાસના કરી, એને એના ઉપર પ્રસન્ન થઈ અને ઈ મણી આપ્યો છે. આ મણી રોજ 8 ભાર સોનું આપે છે. કૃષ્ણ ભગવાન સત્રાજીતને કહે છે કે આવશ્યકતા કરતા વધારે જો ધન ભેગું થાય તો પરમાર્થ કરવું જોઈએ. બીજાને આપણું ધન ઉપયોગી થાય. ધનની 3 ગતિ છે. એક પેલી ઉત્તમ ગતિ એ દાન. તમારી પાસે ધન હોય અને તમે બીજાને આપી દો તો એની ઉત્તમ ગતિ છે. બીજી ગતિ ભોગ. આપણી પાસે ધન છે ને આપણે ભોગવીએ. ઘણા એવા કંજૂસ હોય, દાને ના કરે, ભોગવે નહીં, ભેગું કરે. એવા કંજૂસ હોય કેરીની સિઝનમાં એકાદ પેટી કેરી લાવે. છોકરા બીજા બિચારા જજુમતા હોય કે બાપા કેરી લાવ્યા, કેરી દઈશે. હવેની તો વાત અલગ છે. આ તો જૂના જમાનાના બધા ઉખેડા છે. બધા એ જજુમતા હોય કે કેરી બાપા દે. અડતા નહીં હો, કેરીને અડતા નહીં, અડવાનું નથી. એક દાડે સારી એ દિવસે ખાવા જેવી કેરી લાવ્યા હોય, છોકરાઓને કેરી આપે નહીં, એમને પેટીમાં પડી રહી કેરી. અને બીજે દાડા એ બાપા જોવે તો 2-4 ગોયાવાળી થઈ ગઈ. એ કાઢીને છોકરાઓને દે તો ઓલા છોકરા બિચારા એ બગડેલી કાઢીને પછી ખાય. આખી પેટી પૂરી કરી દી. તો ધનની 3 ગતિ છે. એક તો દાન, બીજી ગતિ છે ભોગો. રાવણની પાસે ધન ઘણું હતું, અમાપ ધન હતું, એમ કેવું હોય તો કહી શકાય. અસીમ ધન હતું. એને એ ધનને ભોગવ્યું. આમ તો રાવણને 10 માથા નહોતા, ધ્યાન રાખજો. એ તો ચિતરીએ છીએ આપણે 10 માથા વાળો. પણ 10 માથા વાળો એટલે એને શાસ્ત્રકારોએ કહ્યું કે એને 10 ઇન્દ્રિયોથી ધનને ભોગવ્યું. આમ તમે જોવા જાઓ તો રાવણ જેવું સામર્થ કોઈનામાં નથી. એ અસીમ બળવાન છે. ચલત દશાનન ડોલત અવની. આમ હાલે તો પૃથ્વી ધુજે એટલો એ બળવાન છે. એની પાસે અસીમ ઐશ્વર્ય છે. ગ્રંથાવલીમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે આના ઐશ્વર્ય પાસે સ્વર્ગના ઐશ્વર્યની કોઈ કિંમત નથી. આપણે 10 વીઘાની બાજરી વાવી હોય ને ખડામાં એ બાજરી લાવી પછી બાજરી નકરી કરીએ તો એક બાજુ બાજરીના દાણાનો ઢગલો પડ્યો હોય અને એક બાજુ એના ઢૂસાનો ઢગલો પડ્યો હોય. તો આ રાવણની પાસે જે લંકામાં ઐશ્વર્ય છે એ ઐશ્વર્ય પાસે આ સ્વર્ગનું ઐશ્વર્ય એ બાજરીના ઢૂસા જેવું છે. એનું કોઈ મૂલ્ય નથી. આવો એ ઐશ્વર્યવાન છે. અને એને દેવ દક્ષ ગંધર્વ કિન્નર નાગ કુમારી જીતી ભરી બહુ બાહુબલ બહુ સુંદર બહુ નારી. એની ત્યાં એટલી બધી સુંદર સ્ત્રીઓ છે. એને ત્યાં એ દેવોની દીકરીઓને, દક્ષની દીકરીઓને, નાગની દીકરીઓને, જ્યાં જ્યાં સુંદર દીકરીઓ છે ત્યાંથી એનું એ અપહરણ કરીને પોતાના મહેલમાં લાવ્યો છે. એટલે એની પાસે સ્ત્રીઓ પણ ખૂબ રૂપાળી છે. એના જેવો કોઈ વિદ્વાન નથી, એના જેવો કોઈ પંડિત નથી. ભગવાન રામ રામેશ્વરની સ્થાપના કરવાના હતા ત્યારે બધા મહાત્માઓને એ કહે છે કે વિદ્વાનમાં વિદ્વાન
પંડિતની પાસે મારે પ્રતિષ્ઠા કરાવી છે. બધા મહાત્માઓ એકબીજાની સામે જોઈ અને કહેવા લાગ્યા, રામને કહે છે, ભગવાન રામને કહે છે કે વિદ્વાનમાં વિદ્વાન તો રાવણને બોલાવી લાવવો પડે. રાવણ કરતા અત્યારે કોઈ વિદ્વાન નથી. એટલે એ વિદ્વાન પણ છે. એના જેવો કોઈ ઉપાસના એ કોઈએ કરી નહીં. એ શંકર ભગવાનની ઉપાસના કરવા બેસે અને 1000 વર્ષ સુધી એને ઉપાસના કરી. ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કર્યા. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, 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 નમઃ શિવાય. 1000 વર્ષ સુધી શંકર ભગવાનની સામે બેસી ઓમ નમઃ શિવાય મંત્રના ઈ જાપ કરે અને 1000 વર્ષ પૂરા થાય એટલે પોતાના હાથે પોતાની ચોટલી પકડી અને પોતાનું માથું વાઢી આપણે આ પુષ્પો શંકર ભગવાનની લિંગ ઉપર ચડાવીએ. એને પોતાનું માથું ચડાવ્યું. એવા 10 માથા ચડાવ્યા. ઓમ રામેશ્વરાય શિવ રામેશ્વરાય, ઓમ રામેશ્વરાય શિવ રામેશ્વરાય, ઓમ રામેશ્વરાય શિવ રામેશ્વરાય, રામેશ્વરાય શિવ રામેશ્વરાય, ઓમ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ પૂર્ણેશ્વરાય શિવ પૂર્ણેશ્વરાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય, ઓમ નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય, ઓમ ત્રંબકેશ્વરાય શિવ ત્રંબકેશ્વરાય, ઓમ ત્રંબકેશ્વરાય શિવ ત્રંબકેશ્વરાય, ઓમ હરે હરે બોલે નમઃ શિવાય, ઓમ હર હર બોલે નમઃ શિવાય. એના જેવા ઉપાસકો કોઈ થયા નથી. એના જેટલી કોઈએ આયુ ભોગવી નથી. રઘુ રાજા થયા, રઘુના અજ થયા, અજના દશરથ થયા અને દશરથના ભગવાન રામ થયા. એ રઘુ વેળાએ અયોધ્યામાં આવ્યો છે. રઘુ રાજા જ્યારે અયોધ્યાનું શાસન કરી રહ્યા હતા ત્યારે એ અયોધ્યામાં એ આવે છે અને રઘુના પ્રભાવે એ ત્યાંથી જતો રહે છે. તો રઘુ રાજાના શાસનકાળમાં એ છે, અજ રાજાના શાસનકાળમાં છે, મહારાજા દશરથજીના શાસનકાળમાં છે અને શશી વર્ષ સહસ્ત્રાણી જાતસ્ય મમ કૌશિક 60,000 વર્ષ મહારાજા દશરથજીના વ્યતીત થઈ ગયા પછી એને ત્યાં ભગવાન રામનો જન્મ થયો છે. 3 ચોકડી સુધી રાવણે આ ધરાનું શાસન કર્યું છે. એટલે એના જેટલી આયુ કોઈની નથી. આમ નીતિજ્ઞ પણ છે, નીતિવાન પણ છે, ધર્મજ્ઞ પણ છે. એ સીતાનું અપહરણ કરીને લાવે છે પણ સીતા સાથે એને બળજબરી કરી નથી.
સીતાજીને અશોક વાટિકામાં રાખ્યા છે, સીતાજીને મનાવે છે, સીતાજીને કહે છે કે માની જા, મંદોદરી આદિક જે રાણીઓ છે એને હું તારી દાસી બનાવી દઈશ, એક વાર મારી સામે જો. તિર્યધરી ઓટ કહતી બેઈ દે. સીતાજી આમ એની દ્રષ્ટિમાં દ્રષ્ટિ મેળવી નથી. ત્રિનધરી ઓટ કહતી બેઈ દેહી, એવું એવું કે છે કે તું મારો પ્રાણ હરી લે. આ મારો જીવ જે છે, મારો પ્રાણ જે છે, આ તણખલા જેવો છે, પણ હું તારી સામે નહીં જોઉં. એટલે રાવણે નીતિનો પણ ત્યાગ નથી કર્યો, અને છતાં એ રાક્ષસ કહેવા. ઉપજે જદભી પુલસ્ત કુલ, ઉત્તમ કુળમાં એનો જન્મ થયો છે. પુલસ્ત કુળમાં એનો જન્મ થયો છે. પુલસ્ત ઋષિને ત્યાં વિશ્રવા થયા, એને ત્યાં કેકશીથી આ રાવણ થયો છે. તો કુળ ઉત્તમ છે, બ્રાહ્મણને ત્યાં એનો જન્મ થયો છે, છતાં એ રાક્ષસ કહેવાનો. તો એ રાક્ષસ કેમ કહેવાનો? રાક્ષસ એ કહેવાય છે એનું એક જ કારણ છે, એની પાસે અથાહ ધન છે, સીમા ની બહાર એની પાસે ધન છે, પણ એને એની હાથે કોઈ દિવસે ચપટી ભરીને કોઈને દાણા આમ આપવા માટે લાંબો હાથ નથી કર્યો. અને એને ત્યાં જે છે એમાંથી બીજાના માટે એને ક્યારેય સદુપયોગ એનો કર્યો નહીં. એટલે એ રાક્ષસ કહેવાનું. ઉત્તમ ગતિ છે બીજાને આપો. રંતિદેવ થયા છે. રંતિદેવની કથા ભક્તમાલમાં છે. 38 દિવસ સુધી એને ભોજન મળ્યું નથી. એ ભૂખ્યા છે. 39મા દિવસે એને ભોજન મળ્યું. અને એ વખતે એની પાસે એક બ્રાહ્મણ આવ્યો, બીજી વાર ભિક્ષુક આવે, ત્રીજી વાર કોઈ ભિખારી આવે. જે કંઈ ખાવાનું મળ્યું છે એ બધું જ આપી દે છે. એને એવું કે છે કે હું પાણી પીશ, પાણી પીને મારું આજનો દાડો વ્યતીત કરી દઈશ. અને જ્યારે પાણી હતું ત્યારે પાણી માંગવા માટે પણ એક ભિક્ષુક આવી જાય છે, પાણી આપી દે છે. અને ભગવાનને હાથ જોડી આંખ બંધ કરી અને પ્રાર્થના કરે છે કે મારી પ્રજા, મને જે જીવ દેખાય છે એ દુખી ન થવાય. બીજાને જે આપે છે એ ખાટે છે. તો 3 ગતિ છે. ઉત્તમ ગતિ છે આપણી પાસે જે હોય એનાથી આપણે પરોપકાર કરીએ. એવા પણ ઘર છે આપણી આજુબાજુ, એવા પણ રહે છે કે જેને ખાવા માટે પૌષ્ટિક ખોરાકો મળતા નથી. એના બાળકો પૌષ્ટિક ખોરાક નહીં મળવાના કારણે કુપોષણના રોગથી એ પીડાય છે. અને એ બાળકો બિચારા માય કાંગલા થઈ જાય છે. આવાને ત્યાં આપણે ખાવાનું પહોંચાડીએ. દવાખાનાની અંદર જવું છે પણ પૈસા નથી, રોગથી પીડાય છે, એને આપણે ઉપયોગી થઈએ. વિદ્યાર્થી બહુ જ તેજસ્વી છે, હોશિયાર છે, ભણવાના પૈસા નથી. જોકે આ બધું અહીં મોરબીમાં કહેવાની જરૂર નથી, અને એમાં તો લીલાપરમાં તો કહેવાની જરૂર જ નથી. આટલું સંગઠિત ગામ, હુતાતુસી વૈનાનું ગામ પેલું જોયું. નહીં તો આયોજકો જ 2-4 આમ તો
ઓલો બુક ખેંચી લે ને ઓલો બુક ખેંચી લે ને પાછા ઈ ભેગા થાય એટલે તને કાંઈ ખબર પડતી નથી, બડાટી બોલતી. અહીંયા તો રમેશભાઈ કરી હાચું, બધાને સ્વીકારી દીધું. પછી અનિલભાઈને હાલે ને મનુભાઈને હાલે ને બધા ભાઈઓને હાલે કે રમેશભાઈ કહે તો કરી નાખો. આપ આપો છો અને આ આપણા કડવા પાટીદારનું ગૌરવ છે કે ઘણું આપે છે. સંગઠિત થાય ને આપો, તેની ગતિ છે. આપણી પાસે જે ધન છે એ બીજાને આપવું, એનો સદુપયોગ કરવો. અને આપણે પેલા નદીમાં વીડા ગાળતા, ગરડા જે છે એને બધાને ખબર હશે. પેલા પાણીની વ્યવસ્થા નહોતી, નદીએ ભરવા જવા પડતા, કૂવામાં હુકાઈ જતા પાણી, પછી વીડો ગાળે એટલે વીડામાં પાણી આવે. પછી પેલી માટલી ભરવા ગયા તો એક પેલું લઈ જવું પડે, વાટક્યો, છાલ્યું કહેતા એને, તસલું. પછી ઉમાંથી ભરી નામ નાખે, ભરી નામ નાખે, ભરી નામ નાખે. એક તસલું આમ ભરીને પેલા ગળામાં નાખે તો એક તસલું પાણી આવી ગયું. વરી એમાંથી એક તસલું ભરીને આમાં નાખો ત્યાં એક તસલું આવી ગયું. પણ વીડામાંથી ઉલેચીએ જ નહીં તો તસલું ને તસલું પાણી રહીએ. અને એ 10 દાડે પાછા એમાં જીવાતે પડી જાય. એમ તમને ને મને ભગવાને આપ્યું છે તો તસલા ભરી ભરીને દેના. અને તમે તસલા ભરી ભરીને આપશો તો તસલું એમાંથી ઉલાચ્યું હશે, તસલું આવી જશે. ગાયો દુખી છે, આપણે ગાયો માટે પણ કંઈક કરવું જોઈએ. આ ક્ષેત્રની અંદર મોરબી, રાજકોટ અને જુનાગઢ, અમરેલી ક્ષેત્રમાં ગૌશાળાઓ બહુ છે. અમારી બાજુ બનાસકાંઠામાં ગૌશાળા બહુ છે. બાકી આમ ગૌશાળા સીમિત છે. ઘરે તો ગાયો રહી નથી. છાણવાળા હાથ આપણે કરવા નથી. આપણી ગાયો બચે, ગાયોનો નિર્વાહ થાય. ઉત્તમ ગતિ છે બીજાને આપીએ તે, મધ્યમ ગતિ છે પોતાના માટે વાપરે તે. અને આ બે ના કરે અને પેલા કંજૂસ ખાય નહીં અને બીજાને આપે નહીં, ખાવાય ના દે, તો એના ધનની શું ગતિ થાય કે નાશ. એનું ધન એ નાશ પામે. એટલે ભગવાન સત્રાજીતને કહે છે કે તારી પાસે જરૂરિયાત હોય એટલું તું રાખ, અને બીજું જે ધન છે એ તું રાષ્ટ્રને સમર્પિત કર. સત્રાજીત માન્યા નહીં. સત્રાજીતને આ વાત ગમી પણ નહીં. એક વખત સત્રાજીતના ભાઈ પ્રસેન જે છે આ મણીને પોતાના ગળામાં નાખી અને શિકાર કરવા ગયા છે. અને ત્યાં કોઈ સિંહની સાથે એનો ભેટો થઈ ગયો. એ મરાયા છે. સિંહ એ મણીને લઈને ભાગ્યો. સત્રાજીત આવ્યા નહીં. આખી દ્વારકાની અંદર સત્રાજીતના ભાઈ પ્રસેન આવ્યા નહીં એટલે આખી દ્વારકામાં પ્રસેનનું શું થયું, પ્રસેનનું શું થયું. પ્રસેન મણી પહેરીને ગયા હતા અને પછી ધીરે ધીરે ગલીએ ગલીએ વાતો થવા લાગી. સત્રાજીતે આ વાત પ્રવાહિત કરી કે આ મણી ઉપર કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિ હતી અને એને મારા ભાઈને ગુમ કરી દીધો છે ને મણી લઈ લીધો છે. મણીનો આરોપ, મણી ચોરાયાનો આરોપ એ કૃષ્ણ ભગવાન ઉપર આવ્યો. કૃષ્ણ ભગવાન વિચારવા લાગ્યા કે મારે વિના કારણનો જે મારા ઉપર આરોપ આવ્યો છે એમાંથી મારે બહાર આવવું જોઈએ.
એ મણી હોદવા નીકળ્યા, જંગલમાં ગયા. જંગલમાં પ્રસેનના જે કંઈ એના આભૂષણો, એના વસ્ત્રો, એના અમુક ચિહ્નો એને એ જોવે છે. અને ત્યાં સિંહના પગ પડ્યા છે. સિંહ આમ જે દિશામાં ગયો છે એ દિશામાં એ જવા લાગ્યા. અને એ દિશામાં એ જ્યારે જાય છે ત્યારે પોરબંદરની બાજુમાં જામવંત ગુફા છે. એ જામવંત ગુફા ઉપર પહોંચ્યા. આ સિંહ મણી લઈને જામવંત ગુફા સુધી પહોંચ્યો હતો ને ત્યાં જામવંતજીથી એનો વેતો થઈ ગયો. જામવંતજી સાથે સિંહની તકરાર થઈ. જામવંત સિંહને મારી નાખે છે અને સિંહ પાસે જે મણી હતો એ મણી લઈને પોતાની ગુફામાં એ જતા રહ્યા. એ ગુફામાં ગયા પછી એની દીકરી જે છે એ દીકરીને આ મણી આપે છે. એની દીકરી એની બેનપણીઓ સાથે આ મણીથી એ રમી રહી છે. અને કૃષ્ણ ભગવાને જોયું કે અહીં સિંહ મરી ગયો છે અને આ રીછના પગલા ગુફામાં પ્રવેશ્યા ના છે. રાણાવાવ ગામ છે પોરબંદરથી. બહુ મોટી સિમેન્ટની ફેક્ટરી છે. પેલા સિમેન્ટની ફેક્ટરી આવે ને પછી થોડે આગળ જાવ તો આ જામવંત ગુફા. અને એવડી મોટી ગુફા છે. આ પેલી ખુરશી પડી એથી મોટી હશે કદાચ, સીધે છેડા ગેટ સુધીની. આવડી મોટી ગુફા છે. આમ અંદર ઉતરવાની જગ્યા બહુ નથી. માન કરી આમ અંદર ઉતરીએ પછી બહુ મોટી ગુફા છે. આજ પણ છે. જાવ તો રાણાબાબુ જાજો ક્યારે પોરબંદર ગયા હો તો. ભગવાન ગુફામાં પ્રવેશ કરે છે. ગુફામાં આ જામવંતી એ મણીથી રમી રહ્યા છે. અને કૃષ્ણ ભગવાન જ્યારે આવ્યા, જાણે મણીની સામે સૂર્ય ભગવાન નો ઉદય થયો. સૂર્ય ભગવાન ઉદય થતાની સાથે જ મણી ઝાંખો પડી જાય એમ કૃષ્ણ ભગવાનને જોઈને જામવંતી એ રડવા લાગ્યા, ચીસો પાડવા લાગ્યા. જામવંતજી આવ્યા છે અને જામવંતજી અને કૃષ્ણ ભગવાનની સાથે ધમાસાણ યુદ્ધ થયું. 28 દિવસ સુધી યુદ્ધ હાલ્યું. અને પછી જામવંતજી ભગવાનને કહે છે કે હું તમને ઓળખી ગયો, તમે રામ છો. જબહી ભયો તી વિક્રમ કારારી તબ મેં તરુણ રહ્યો બલ ભારી. જામવંતજી એવું કે છે હનુમાન આદિગના સાથીઓને કે જ્યારે ભગવાન વામન હતા, બલીને ત્યાં વામન થઈને આવ્યા હતા અને વિરાટ થયા ત્યારે મારી તરુણાવસ્થા હતી અને મેં વિરાટ ભગવાનની 7 પરિક્રમા કરી હતી. અને એ પછી રામા અવતારમાં આ જામવંતજી છે અને હવે કૃષ્ણ અવતાર થયો છે ત્યારે પણ 28 દિવસ સુધી એ કૃષ્ણ ભગવાનની સાથે યુદ્ધ એને કર્યું. હવે તમે વિચારો આ જામવંતની આયુ ને એની તાકાત. પછી જામવંતજી કહે છે કે હું તમને ઓળખી ગયો, તમે ભગવાન રામ છો, કૃષ્ણ થઈને આવ્યા છો. મારાથી ભૂલ થઈ, સ્વામીની સાથે મેં યુદ્ધ કર્યું. પગે લાગીને માફી માંગ્યા પછી એ મણી કૃષ્ણ ભગવાનને આપે છે અને જામવંતી એને પ્રણાવ્યા છે. મણી અને જામવંતીજીને લઈને એ દ્વારકા આવ્યા. જામવંતી એ કૃષ્ણ ભગવાનના બીજા પટરાણી છે. સત્રાજીતને મણી આપે છે. સત્રાજીતને બહુ જ પસ્તાવો થયો, કરે રે મેં ભગવાન ઉપર ખોટા આરોપો નાખ્યા. એટલે એના દીકરી જે સત્યભામા છે એના લગ્ન સત્રાજીત એ કૃષ્ણ ભગવાન સાથે એ કરાવી દે છે. એ એના ત્રીજા પટરાણી છે.
સત્રાજીતની કથા કીધી છે. ભગવાન એક વખત બહાર ગયા હતા. કૃતવર્મા અને અક્રૂરજી એ શતધનવાને એ ચડાવે છે. સત્રાજીતે એવું કહ્યું હતું કે આ સત્યભામાના એ લગ્ન એ હું શતધનવા સાથે કરીશ. પણ પછી આવા સંજોગો ઉભા થયા એટલે સત્યભામા કૃષ્ણ ભગવાનને આપી દે છે. અક્રૂરજી અને કૃતવર્મા આ સતધનવાને કહે છે કે તને આપવાનું કઈને નથી આપ્યું, માટે તું સત્રાજીતનો વારો કાઢી નાખ, ઉઠી નાખે. કૃષ્ણ ભગવાન હાજર નથી ના સતધનમાં સત્રાજીતને મારે છે. સત્યભામા વિલાપ કરવા લાગ્યા. કૃષ્ણ ભગવાન એ આવ્યા છે. અગ્નિ સંસ્કાર થયો. સત્યભામા કહે છે કે શતધન્વાએ મારા પિતાને માર્યા છે. ભગવાને શતધન્વાનો વધ કર્યો. અક્રૂરજીને અને કૃતવર્માને ખબર પડી કે ભગવાને શતધન્વાનો વધ કર્યો છે એટલે આ બંને દ્વારકા છોડીને ભાગ્યા છે. જ્યારથી અક્રૂરજી દ્વારકા છોડીને જતા રહ્યા છે ત્યારથી દ્વારકામાં દુષ્કાળ પડવા લાગ્યો. અક્રૂરજી માં એવી ક્ષમતા હતી કે જ્યાં જાય ત્યાં ખૂબ વરસાદ થાય, જ્યાં જાય ત્યાં ખૂબ વરસાદ થાય. એની હાજરી નથી એટલે દુષ્કાળ પડે છે. એટલે અક્રૂરજીને શોધી લાવ્યા. એ જ્યારે અક્રૂરજી અને એની પાસે આ મણી છે. સત્યભામા અને બલરામજી આ મણી કૃષ્ણ ભગવાને લઈ લીધો છે એટલે એના ઉપર પાછી શંકાઓ થવા લાગી. કૃતવર્મા અને અક્રૂરજીને મનાવીને લાવવામાં આવ્યા. ભગવાન અક્રૂરજીને કહે છે કે મણી તમારી પાસે છે, મને ખબર છે, તમે મણી લઈને ભાગ્યા છો. તમે એકવાર મણી આ બધાની વચ્ચે બતાડી દો એટલે બધાના મનનું સમાધાન થઈ જાય. જોકે અક્રૂરજી કૃષ્ણ ભગવાનના પરમ ઉપાસક છે. ભગવાનને ખૂબ એ આદર આપે છે. છતાં આ સત્યભામાના પિતા જે કૃષ્ણ ભગવાનના સસરા થાય અક્રૂરજીએ એ શતધન્વાની પાસે એને મરાવ્યા કેમ? લગભગ બધાના મનમાં આવી શંકાઓ થાય છે કે કૃષ્ણ ભગવાનના તો ખાસ અનન્ય ભક્ત અક્રૂરજી છે અને એને એ પણ ખબર છે કે જો સત્રાજીતને આપણે મરાવીશું તો આપણી સાથે કૃષ્ણ ભગવાનનો વિરોધ થશે. અક્રૂરજીએ આ રીતે સત્રાજીતને મરાવ્યા કેમ? તો એવી કથા આવે છે. એક દેશવર્મા નામના એ બ્રાહ્મણ છે. સ્કંદ પુરાણની કથા છે. સ્કંદ પુરાણની અંદર કાર્તિકેય મહિનાનું મહાત્મય વર્ણવ્યું છે અને કાર્તિકેય મહિનાનું જે મહાત્મય વર્ણવ્યું છે એમાં આ કથા છે. દેશવર્મા નામના એ બ્રાહ્મણને ત્યાં એક ગુણવતી નામની કન્યા છે. એ આમ એનું નામે ગુણવતી છે ને ગુણિયલ પણ છે ને સુંદર પણ છે. ચંદ્ર નામના એક એના શિષ્ય છે. દેશવર્માએ એની દીકરી આ ચંદ્ર નામના એના શિષ્યની સાથે એના લગ્ન કરી દીધા.
એક વખત યજ્ઞ માટે કાષ્ટ આદિક, યજ્ઞની સમધિ આદિક લેવા માટે દેશવર્મા અને ચંદ્ર એ જંગલમાં ગયા છે. ત્યાં કોઈ રાક્ષસ એ આ બંનેને, દેશવર્માને ને ચંદ્રને એ ખાઈ જાય છે. ચંદ્રનું મૃત્યુ થયું. આ ગુણવતી વિધવા થઈ. એ વિધવા હોવા છતાં સાવધાનીની સાથે એ ભગવાનની ઉપાસના કરવા લાગી અને એ 11 વ્રતો બરાબર કરે છે. કાર્તિક મહિનો, કાર્તિક મહિનામાં પણ કાર્તિક મહિનાના વ્રત એ કરે છે. કાર્તિક મહિનો આવે એટલે ઉત્તર પ્રદેશની અંદર આપણા શ્રાવણ મહિના જેવો કાર્તક મહિનો. ત્યાં લોકો ઉપવાસ કરે, વ્રતો કરે, અનુષ્ઠાનો કરે. કાર્તિક મહિનો કાર્તિક મહિના 1 મહિના માટે લોકો અયોધ્યા આવી જાય. અયોધ્યામાં ખૂબ ભીડ હોય. અમે કાર્તક મહિનો કરવા આવ્યા છે આવું કે. એ કાર્તક મહિનો પણ રહે છે. અને પછી આ ગુણવતીનું મૃત્યુ થયું. એ ગુણવતી જ આ સત્યભામા છે. અને દેશ વરમાં જે એના પિતા હતા એ સત્રાજીત છે. અને એના શિષ્ય જે ચંદ્ર હતા એ આ અક્રુજી છે. તમે આ કદાચ નહીં સાંભળ્યું હોય. હવે સત્યભામા પ્રત્યે આમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એને ખબર નથી અક્રુજીને કે પૂર્વે આ મારા ઘરવાળા હતા, પણ સત્યભામા પ્રત્યે એનું આકર્ષણ તો હતું જ. એને ખબર નથી કે આના પ્રત્યે મારું આકર્ષણ કેમ છે. એટલે કૃષ્ણ ભગવાનને સત્યાજીત આ સત્યભામા પરણાવી દે છે. એટલે શતધન્વાને ચડાવીને એ સત્રાજીતને મારે છે. કારણ કે એને ખબર નથી, પણ અક્રુજીને આ કારણે કૃષ્ણ ભગવાન પ્રત્યે પણ ઈર્ષા છે અને સત્રાજીત પ્રત્યે પણ ઈર્ષા છે. આ આખી કથા એના ફલશ્રુતિમાં એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ આ કથાને સાંભળે તો ભાદરવાના ચંદ્રના ચોથને જોવાથી, ચોથના ચંદ્રને જોવાથી જે દોષ લાગે છે એમાંથી એ નિવૃત્ત થઈ જવાય છે. ચંદ્રને શાપ થયો છે કે આજના દિવસે જે તારા દર્શન કરશે એને વિના કારણે કંઈક ને કંઈક કલંકો એ લાગશે. એક કથા એવી છે કે ચંદ્રે બહુ મોટો યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદર બૃહસ્પતિ આવ્યા. બૃહસ્પતિ એના પત્ની તારાને લઈને આવ્યા છે. તારા બહુ રૂપાળા હોવાથી ચંદ્રનું એના તરફ આકર્ષણ થયું. જોકે શાસ્ત્ર, સંતો, મહાપુરુષો, દેવતાઓ એવું કહે છે કે ગુરુ પ્રત્યે અને ગુરુ પત્ની પ્રત્યે, ગુરુ મા પ્રત્યે આપણો આદર હોવો જોઈએ. એને સન્માનની દ્રષ્ટિથી જોવા જોઈએ. આની દ્રષ્ટિ બગડી, વૃત્તિ બગડી. તારાની સાથે એની અનિચ્છા હોવા છતાં વ્યવહારો કર્યા. બૃહસ્પતિએ શ્રાપ આપ્યો કે આ ભાદરવાના દિવસે, ભાદરવાની ચોથના દિવસે આવો તે મારી પત્ની સાથે વ્યવહાર કર્યો છે. એક કપટ કરીને જે એને
આ મહાત્માનું સ્વરૂપ ધારણ કર્યું તે છોડી દે છે. એ વખતે ગૌતમ ઋષિ ઇન્દ્રને શ્રાપ આપે છે કે તારા શરીરમાં હજારો ભગ થાવ, હજારો છિદ્ર થઈ જાય. એવી કથા આવે છે કે ઇન્દ્ર બહુ ઉદાસ છે અને આ ચંદ્રજીને પૂછે છે કેમ ઉદાસ બેઠા છો? તો કે અહલ્યા પ્રત્યે મારું આકર્ષણ છે, પણ એ મહાત્મા જ એવા તપસ્વી છે કે હું એના આશ્રમમાં જઈ શકતો નથી, પ્રવેશી શકતો નથી. કે એક કામ કરો કે શું, પેલા કુકડાઓ બરાબર 4 વાગે બોલતા. હવે તો આપણે કુકડા પાડવા માંડ્યા. કુકડાઓ આપણા ઘરમાં હોય છે, પેલા જંગલી કુકડાઓ હતા અને 4 વાગે બોલે. 4 વાગે બોલીને આપણને જગાડે કે હવે જાગવાનો ટાઈમ થયો, ઊભા થાવ પથારીમાંથી. પથારી ખખેરી નીકળો બહાર. હાલે એ મહાપુરુષ લાવો, એ આપી દે મને. તમારે બધા મોબાઈલો મને આપી દેવાના કાલથી. मैं गोवालन तेरे रे कन्हैया, वाली पानी रे मैं गोवालन तेरे हरख में तो ढोणी लीधी, ચંદ્ર ઇન્દ્રને કહે છે કે કામ કરો કે શું હું કુકડો બનું, અને રોજ કુકડો 4 વાગે બોલે છે ને 4 વાગે મહાત્મા સ્નાન કરવા જાય છે. હું રાત્રિના 12 વાગે બોલું અને હું બોલીશ એટલે પેલા સ્નાન કરવા જતા રહેશે. ને સ્નાન કરવા જતા રહે તમારું કામ પૂરું થઈ જશે, તમારું કામ બતાવી દેજો તમે. તો આ ચંદ્ર જે છે એ કુકડો બન્યા છે અને ગૌતમ ઋષિ એને શ્રાપ આપ્યો છે કે આ ચોથનો દિવસ છે, તને જે જોશે એને વિના કારણે કલંક લાગશે. ઘણી બધી કથાઓ છે. તો આ ચંદ્રના આ ચોથના ચંદ્રને જોવાથી જે આપણને કલંક લાગે છે, વિના કારણે આક્ષેપો આપણા ઉપર થવા લાગે છે, એની નિવૃત્તિ આ કથા સાંભળવાથી થાય એવું ભાગવતજીમાં લખ્યું છે. થોડી વાર માટે પાણી વાળાને કઈ આવવા દો તમારું.